હતું। 50वीं रथ यात्रा इस हमारे दरियापुर शाहपुर विस्तार से प्रस्थान कर रही है। ऐसे वक्त में आज हमने महंत श्री का स्वागत सम्मान किया। अभी तमाम रथ यात्रियों का और जो भी हमारे रथ हैं उनका भी यहाँ पे सम्मान और स्वागत किया जाएगा। एक बहुत बड़ी हमारी गंगा जमनी तहजीब रही है कि एक समय का अशांत विस्तार पिछले कई सालों से यहाँ पे एकता और तो शांतिपूर्ण माहौल में भगवान जगन्नाथजी रथयात्रा, परंतु आ रथयात्रा में कोमी एकलासू वातावरण जोवा मळ्युं के ज्यां गयासुद्दीन शेख पोते जे गुलाबना फूलो छे ते हवामां उछाळता अने आ उत्सव मनावता जोवा मळ्या। शांतिदूत गणाता सफेद कबूतरने पण उडाववामां आव्या जे एक शांतिनुं प्रतीक छे। त्यारे આજે રંગો જગન્નાથની રથયાત્રામાં જોવા મળે છે। એ આખા વર્ષમાં એક જ દિવસે જોવા મળે છે અને એ છે અષાઢી બીજ। કોઈ પણ હોય આ દિવસની રાહ તમામે ભક્તો જોતા હોય છે કે તેમના મનમાં જગન્નાથ હોય છે। જ્યારે બ્રહ્માંડનો નાથ ધરતી પર આવે અને દરેક લોકોના ખૂણે ખૂણે જઈને તે ઘરે ઘરે જઈને ભક્તોના હાલચાલ પૂછે તો એનાથી મોટો દિવસ બીજો કયો હોઈ શકે। આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સમય પસાર થયો છે પરંતુ જે માનવ મહેરામણ છે, લોકોનો ઉત્સાહ છે, લોકોની ભક્તિ છે તે ઓછી નથી થઈ। तो संपूर्ण विगत साथे रंग साथे अमरा संवाददाता ऋत्विज सोनी जोड़ाई गया है। तेमनी पासेथी ज विगतो मेळवीए। ऋत्विज, आप कया विस्तारमां हाजर छो, केवा रंग जोई रह्या छो, केवो माहोल जोई रह्या छो? ऋत्विज, बात करें तो हाल अमे कालोपुर विस्तार में छे कि ज्यांथी भजन मंडली है ते पसार थई रही है। हूँ आपने दृश्य में बतावा मांगीश कि लगभग मोटा भागे जे भजन मंडलीओ है ते हवे पसार थई चूकी है और हवे रथ अहींया आवशे। आप दृश्यनी अंदर जोई शको छो कि त्रणेय रथ जे कालोपुर ब्रिज पर हाल जोवा मळी रह्या छे। धीमे धीमे हवे आ रथ जे ते आगळ वधशे अने અહીંથી જે શાહપુર જે પ્રથમ તો દફો ચોકી ત્યારબાદ શાહપુર જિલ્લા ચોકી થઈ અને બીજી તરફ પ્રયાણ કરશે। એટલે મહત્વની બાબત એ છે કે રથયાત્રામાં જે પ્રથમ પડાવ હોય છે કે જે જગન્નાથ મંદિર છે એને સરસ્વતી ભગવાનના મોસાળ હતી એટલે ભગવાનના મોસાળે મામેરાની વિધિ પૂર્ણ કર્યા બાદ હવે રથ છે તે પરત ફર્યા છે। લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં દ્રશ્ય પરથી જોઈ શકાય છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે હાલ પણ લોકોનો ઉત્સાહ જેટલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રથયાત્રામાં જોડાનારા ભક્તો છે તે હજી પણ તેઓને ચહેરા ઉપર ક્યાંય થાક જોવા મળ્યો નથી અને એ જ પ્રમાણની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે આ વર્ષે વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું એટલે લોકો ક્યાંક ને ક્યાંક ગરમીથી ત્રસ્ત હતા। પરંતુ બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા પણ એક સેવા પૂરી પાડવામાં આવી હતી કે આખું રૂટ છે તે રૂટ પર ગરમીનું પ્રમાણ બદલાય અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા જે ભક્તો હતા તે ભક્તિનો અહેસાસ ન થાય તે માટે તેમના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। એટલે આ વખતે ખાસ દર વર્ષે પોલીસની જવાબદારી તો હોય છે, પોલીસ દ્વારા વિશેષ જવાબદારી નિભાવવામાં આવતી હોય છે, પરંતુ સાથે સાથે જે વહીવટી તંત્ર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે અલગ અલગ જે કહી શકાય કે સ્થાનિક પોલીસ સાથે જોડાયેલા જે સ્વયંસેવકો છે આ તમામ લોકોની પણ દિવસની મહેનત હોય છે કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય અને તેની જ તૈયારીના ભાગરૂપે આપણે જોઈ શકો છો હાલમાં રથયાત્રા છે કે શાંતિપૂર્ણ માહોલની અંદર નિયત સમય પ્રમાણે પસાર થઈ રહી છે। આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર જે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ખાસ કરીને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ઠંડકનો અહેસાસ થાય અને લોકોનો ઉત્સાહ છે તે બમણો થાય। જોઈ શકાય છે હાલ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। રથ છે તે રથ ધીમે ધીમે આગળ આવી રહ્યા છે એક જ લાઈનમાં। એટલે કે આપ જોઈ શકો છો આજે જે કાલુપુર બ્રિજ છે તે કાલુપુર બ્રિજ ઉપર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ છે તે જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે રથયાત્રા છે તે બીજા પડાવ તરફ આગળ વધી રહી છે અને નિયત સમય પ્રમાણે બીજ મંદિરે રથયાત્રા પરત પડે તે માટેના તમામ પ્રકારના પ્રયત્નો છે તે પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના હાલ રહેલા છે। હાલ જે લોકોનો
ઉત્સાહ છે તે એટલો જ જોવા મળી રહ્યો છે। સાથે સાથે રથયાત્રામાં જોડાયેલા લોકો છે, અખાડાના કરતબ કરતા લોકો હોય, ભજન મંડળીમાં જોડાયેલા લોકો હોય અથવા તો વ્રત અને ખલાસી ભાઈઓ હોય, તમામ લોકોનો ઉત્સાહ છે હજી પણ એટલો જ જોવા મળી રહ્યો છે। અને રથયાત્રાનું જે મહત્ત્વ રહેલું છે તે ખાસ મહત્ત્વ એ જ રહેલું છે કે રથયાત્રામાં જોડાયેલા વ્યક્તિઓ હોય છે તે ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળીને બીજ મંદિરે પરત ફરે ત્યાં સુધી તેઓનો ઉત્સાહ છે તે ઉત્સાહ અડગ રહેતો હોય છે અને તેમના ચહેરા ઉપર ક્યાંય થાક જોવા મળતો નથી। આ એક ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય અને તમામ લોકો રથયાત્રાની અંદર જોડાવા માટે પણ આતુર બનતા હોય છે। દર્શક પરથી જ આ અંદાજ લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો છે તે સમગ્ર રૂટ ઉપરના જોવા મળતા હોય છે એટલે લાખોની સંખ્યામાં અહીં ભક્તજનો જોવા મળતા હોય છે। જોઈ શકાય છે હાલમાં જે ભગવાન જગન્નાથજીનો રથ છે તે અહીં જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે કાલુપુર બ્રિજથી કાલુપુર દરવાજા। તો આ તરફ અમારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, આપ કેવા રંગો જોઈ રહ્યા છો રથયાત્રાના, કેવો ઉમંગ જોઈ રહ્યા છો? તો આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભગવાનના જે રથ છે એ કાલુપુર પહોંચ્યા છે। કાલુપુરમાં જાણે કે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। तो हमारे संवाददाता मौलिक जोड़ाई गया है। मौलिक, आप केवा रंग જોઈ રહ્યા છો? આપ ક્યાં હાજર છો? કેવો માહોલ જોઈ રહ્યા છો? તો ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ જગન્નાથની આ નગરચર્યા જે અદ્ભુત રીતે અત્યારે પસાર થઈ રહી છે, ભગવાનના જે રથ છે કાલુપુર પહોંચ્યા છે અને કાલુપુરમાં હાલ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। જે એક તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભગવાનનો જે અવતાર છે, ભગવાનનો આજનું જે આ રૂપ છે એક ખૂબ જ અદ્ભુત અલૌકિક લાગી રહ્યું છે, જેની એક ઝલક મેળવવા માટે ભક્તો આતુર બને છે। વહેલી સવારથી લઈને સાંજ સુધી જ્યાં સુધી ભગવાનના રથ નિજ મંદિર નથી પહોંચતા ત્યાં સુધી ભક્તો માત્ર એક ઝલક માટે આતુર બનતા હોય છે। અને આ ભીડ ન કહી શકાય, પરંતુ આ એ ભક્તોની શ્રદ્ધા છે જે રસ્તાઓ પર ઉભરાઈ છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય અને બ્રહ્માંડનો નાથ જ્યારે ધરતી ઉપર આવતો હોય ત્યારે દિવસ ખૂબ અદ્ભુત બની જાય છે। અષાઢી બીજનું આ પાવન પર્વ છે, ખૂબ શુભ માનવામાં આવે છે આજનો દિવસ। અને આજના દિવસે જે હાલનું જે અમદાવાદનું વાતાવરણ બની ગયું છે એકદમ ઠંડક ભર્યું બની ગયું છે, વાદળો છવાઈ ગયા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે રથ છે તે કાલુપુર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। પ્રથમ રથ છે ભગવાન જગન્નાથજીનો રથ છે તે, ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ત્યારબાદ ભાઈ બલરામનો રથ છે તે જોઈ શકાય છે। ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડ્યા છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ વિશેષ અહીં ગોઠવવામાં આવ્યો છે। લગભગ 30,000થી વધારે પોલીસ જવાનો, પેરામિલિટરી ફોર્સ, SRPના જવાનો, આ તમામ જવાનો છે તે હાલ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાયેલા છે। છેલ્લા કેટલાય સમયથી પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હતો રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે અનેક પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી। વિશેષ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। જે ડ્રોન 60 જેટલા ડ્રોન છે, આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર લગભગ 3300થી વધારે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને ખાસ AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી જે પોલીસ દ્વારા ખાસ
AI મેપિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે જે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે અને આપ હાલ જોઈ શકો છો રથયાત્રા શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થઈ રહી છે. પ્રથમ પડાવ પૂર્ણ થઈ ચૂક્યો છે એટલે કે ભગવાન જગન્નાથજીના મંદિરથી રહી અને મોસાળ સરસપુર સુધી એટલે ભગવાનના મોસાળની અંદર મામેરાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. તમામ જે ભક્તો હતા તેઓને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો એટલે કે જે સરસપુરની લગભગ 11 જેટલી પોળો છે તમામ પોળોની અંદર ભગવાનને જે રથયાત્રા પહોંચે છે ત્યારે જે રથયાત્રામાં જોડાયેલા ભક્તો હોય છે તમામ ભક્તોને જે ભોજન પીરસવામાં આવતું હોય છે અને આ ભોજન માટે જે પોળના રહીશો હોય છે તે છેલ્લા કેટલાય દિવસથી મહેનત કરતા હોય છે, કેટલાય દિવસથી રસોડા ધમધમી ઉઠતા હોય છે અને રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો છે તે અહીં પ્રસાદ લેતા હોય છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ અહીં ભગવાન જગન્નાથજીનો રથ છે તે જે કાલુપુર દરવાજા પાસે પહોંચવા આવ્યો છે અને સમગ્ર જે વાતાવરણ છે તે વાતાવરણ પણ ભક્તિમય બન્યું છે. રણછોડ રાઈડ નાદ સાથે આ વાતાવરણ ભક્તિમય બન્યું છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ